આપણે નાના ભાઈઓની અંદર આજે જે બનાવ બન્યો છે આ 15 દિવસથી જે લાશ લઈને આપણે બેઠા છીએ 15 દિવસથી લાશ લઈને બેઠા છીએ પણ તમે નાના ભાઈઓએ કોઈ દી હાઈકોર્ટ કલેક્ટર જોયું નથી આ કોને દેખાડ્યું આપણા મોટા ભાઈઓએ દલિત સમાજે બધાએ હારે રહીને દેખાડ્યું બરાબર પણ જ્યારે ઈ સમાજની અંદર ઈ પરિવારની અંદર ક્યારે આફત આવે જ્યારે સમાજની એલાન થાય કે આજે આ સમાજની અહીંયા જરૂર છે આવી રીતે અધોગત થઈ છે તેથી જરાય મન ભેદભાવ રાખીને કોઈ રાખવાનો નહીં ને સીધું તે નાગરિક તરીકે અંદર સંખ્યામાં ગોઠવાઈ જવાનું મોરિયટ બનવા નહીં જવા કારણ કે મોરિયટ જો તમે હોત તો આની જરૂરત જ ન પડે એટલે જેને મોરિયટ બનવું છે એને પણ ભલે બને બુદ્ધિશાળી હોય તો બનો તું તારે પણ જ્યારે આ સમાજ ઉપર આફત આવે છે ત્યારે આપણા સમાજ ઉપર આફત આવે ત્યારે મોટા ભાઈઓ હોય કે બીજા સમાજના ઘણા બધા વ્યક્તિઓ આપણી સાથે જોડાતા હોય તો જ્યારે સમાજ ઉપર કોઈ પણ ધર્મ ઉપર આફત આવે કે સમાજ ઉપર આફત આવે ત્યારે આપણા ભાઈઓની ફરજ પડે છે કે આપણે એનામાં જઈને ઊભું રહેવું પડે બીજું કે આજે એક ઘર ઉપર દુઃખ પડ્યું છે આ દિનેશભાઈ ઉપર તો કાલ દિનેશભાઈની પણ ફરજ પડવી જોઈએ કે આટલી બધી બોળી સંખ્યામાં આ સમાજ આવીને ઉભો રહ્યો છે આમાં નામ ન ધરાય એટલી પબ્લિક છે પણ જે દી સમાજ ઉપર કોઈ આફત આવે તેથી દિનેશભાઈને નામ પૂછ્યા વગર એની સંખ્યામાં જઈને બેહવું પડે શું કામ કે આ એનીમાં 15 દીનું હાથ ગણું છે બરોબર આ 15 દિવસ સમાજે એનામાં હાથ ગણું કર્યું છે તો આવનારા સમયમાં સમાજ ઉપર ક્યારેય પણ આફત આવે તો દિનેશભાઈ હોય કે મારે પણ ફરજિયાત જવું જોઈએ કે મારા મુકલને લીધે મારા મોઢાના લીધે સમાજ આજે આવીને ઊભું રહ્યું હોય તો મારે પણ મોટા ભાઈઓની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારે જવું પડે બીજું કે કાલે આપણે અત્યારે દીપકભાઈ ગયા છે હાઈકોર્ટની અંદર હાઈકોર્ટેથી પિટિશન દાખલ કરાવીને કાલે અહીંયા આવીને જે દીપકભાઈ નિર્ણય લે એમાં અમે નાના ભાઈઓ તમામ સહમતીમાં છીએ બરોબર કાલે પછી એમ ન કે ભાઈ સુરેશભાઈ તમે અહીંયા આવો તો લાશ ઉપડવી ભાઈ એકબીજા એકના વાદ કોદેથી લાશ નહીં રહે કારણ કે 15 દી થયા છે હવે તો અમે કેવી છે કે ભાઈ બેનને હળવો અમાત ઉતારે જે થતું છે કોર્ટમાં આપણે પિટિશન દાખલ થઈ તો વાહનો ડગલેથી ડગલું ચાલશે પણ લાશ હેડવો સમય પછી કેટલો હોય આજે અડધો મહિનો થયો અડધો મહિનો એટલે બને એટલી નાના ભાઈઓને કહેવામાં આવે છે ભાઈ એક કોર ન હોય બધી કોર બધા ભાઈઓને કહેવાનું છે કે આપણે જ્યારે જરૂર પડે ત્યારે કોઈ સમાજનું એલાન થાય તો આપણે બધા જશું ને જ્યારે જરૂર પડે ત્યારે આપણે જીને ઉભું રહેવાનું ધર્મની સભા હોય કે સમાજની સભા હોય ત્યારે આપણે જીને એક પબ્લિક થઈને ઉભું રહેવાનું છે જે કોઈ નથી આવતા ને એના માટે કઈ કહો હાઈકોર્ટ માંથી આવે એટલે 11 વાગે જે ડિસિઝન લે એમ અમારે સહમતી તમારે કઈ બોલવું છે કાલનો ટાઈમ આપી જો જે પૂગે કઈ બધા આવી જશે ત્યારે જો મારી નાયતા જેટલી ભેગી થઈ છે ને એ કાલે આપણે એકેય ભેગી નહીં માની લ્યો કલેક્ટર સાહેબ આવશે કે સાંસદ શ્રી આવશે આજે આવે અને જે એની વાત રજૂ કરે એ આપણે ટાઈમ 24 કલાકનો માંગી કે ભાઈ અમે બે આગેવાન છે બાકી એ આવીને જે નિર્ણય કરે અમને 24 કલાકનો ટાઈમ આપો અમે 24 કલાકમાં લાશ સ્વીકારી કે ન સ્વીકારી એ તમને આપશું બાકી અત્યારે સાંસદ શ્રી કે કલેક્ટર સાહેબ આવીને આપણે શું આશ્વાસન આપે છે તે અત્યારે આપણે જાણી લેવું છે આ બાબતમાં તમારું શું મત છે એ તમે બધા હવે નક્કી કરો બરોબર કારણ કે આપણે કાલે એકઈ નહીં આરસીભાઈ કાલ પછી બીજો શબ્દ અત્યારે જે નેતા કોઈ આવતા હોય એમને દીપકભાઈ આવે તે પછી જ આપણે અત્યારથી સહમતીમાં બધા આવવામાં ના નહીં પડ્યો અત્યારે કલેક્ટર સાહેબ આવતા હોય કે સાંસદ સભ્ય આવતા હોય એનો મત આપણે જાણી લો હનીબેન એની દુઃખ આપણને બધાને છે પરિવારને તમારા પૈસા પડી ગયા પરિવારને આજે નુકસાન થયું છે એ તો આપણે ભરપાઈ નહીં કરી શકીએ પણ એને ન્યાય મળે
અને એના બાળ બચ્ચા હોય ત્યાં સુધી આપણે કંઈક એને સાથ સહકાર આપીએ એ આપણી ફરજ બને. બીજું, મારી ક્ષમતા છે એ પ્રમાણે મેં મારી કદાપી કોઈ સરકાર પાસે મારા માટે નથી માંગ્યું છે તો ફક્ત સમાજ માટે અને કામ કરી રહ્યા છે. એટલે આ બાબત આવી એટલે મેં તરત જ સરકારને પણ દબાવ કર્યો છે કે ભાઈ આ બાબત છે સાહેબ, અત્યારે આટલા દિવસ સુધી આ બધું થાય છે તો આનો કંઈક નિર્ણય તો થવો જોઈએ. અને હકીકત અમે એમ નથી કહેતા કે ખોટું હોય તો એ ડૉક્ટરી ઉપર એની ઉપર એક્શન લો, સત્ય હોય એને ભૂલ કરી હોય કે એક ગુનેગાર હોય તો એની ઉપર એફઆઈઆર થવો જોઈએ. તો આ સરકારે બાંહેધરી લીધી, એમને મિનિસ્ટરો, કાયદા મિનિસ્ટરો બધાને જાણ કરી. અને હું આગળ 2 દિવસ પહેલાં આવતો હતો, બરાબર, આમને એમ કીધું આ બાબત પહેલાં પણ બની જતી, દીપકભાઈ અહીંયા છો, પણ એ વખતે મને ના પાડવામાં આવી, તમે અત્યારે 5 તારીખે આવો. મેં તો ત્યાં એ વખતે જ પહેલી વખત વાત આવી એટલે બધી મેં સરકારમાં બીજે જ્યાં બધી જાણ કરવાની કરી દીધી. પણ અત્યારે 5 તારીખે તમે આવજો, તમે કંઈ વાંધો નહીં. ત્યારે આ કોર્ટમાં પણ પિટિશન દાખલ કરવી એ પણ મેં સૂચના આપી હતી કે ભાઈ આપણે કદાચ ન્યાય ન મળે તો આપણે કોર્ટમાં પણ જઈને પિટિશન દાખલ કરીને આપણને ન્યાય મળે એના માટે કામગીરી આપણે ચોક્કસ કરશું. પણ આમાં સત્ય માટે આપણે કોઈ પણ સરકાર હોય, સ્થાનિક હોય, એ તાત્કાલિક પગલાં લઈ શકે, બાકી બીજા કોઈ ન લઈ શકે. કદાચ કોઈને ખબર હોય ન હોય, મેં એ પણ કીધું, કદાચ કોઈને ખોટું લાગે તો માફ કરજો કે ભાઈ તમે આપને બોલાવશો, બીજેને બોલાવશો, ત્રીજાને બોલાવશો તો જે ખરેખર માં છે અને એની પાસે અધિકાર છે એને જ પહેલાં પકડો. એ ન કરે પછી આપણે બીજા બધાને પકડીએ તો બરાબર છે, પણ એ ખોટું ગૂંચવાય એવું ન કરશો. તેમ છતાં એવું થોડું ગૂંચવાય એવું થઈ ગયું. તેમ છતાં આપણે એની વાત પહોંચાડી અને એમને કહ્યું, સૂચના આપી કે ભાઈ તમને ત્યાં જાઓ, એ તમને બાંહેધરી આપશે. તું સમાજનો આગેવાન હોય તો તું પણ બાંહેધરી લઈ લે, આપણે એને ન્યાય મળે. ડૉક્ટરની ભૂલ હશે તો એફઆઈઆર કરશું, એ ખાતરી અમે આપીએ. આવી મને ખાતરી આપી એટલે મેં પણ કીધું કે ભાઈ હું ત્યાં આવું છું. અમે હમણાં આપણે નિવેદન એટલા માટે કે ભાઈ તમે એમના જે માણસો છે એના મોઢે સાંભળી લઈએ, અત્યારે જાહેરમાં સાંભળી લઈએ. જાહેરમાં તમે એને કંઈક કેચઅપ કરી શકશો. આજે કદાચ પોઈન્ટ છે ને એ કે છે અમે કાલે તમે હાજર હોય તો હું આવીશ, કે તો ન આવીશ તો પછી એને તમે કેચઅપ નહીં કરી શકો. બીજું, હું પણ એમને વધારે દબાવ નહીં કરી શકું. ભાઈ અમે તમને સંમત થયા, અમે વાત કરી, ભલે તમે બોડી કાલ ઉપાડજો, એનો કોઈ પેલો નથી. એના પતિ આવે ત્યારે જ બોડી ઉપાડવી જોઈએ અને એની સહીથી જ ઉપાડવી જોઈએ. બીજા કોઈ ડાયા ન થવાય, માર્ગદર્શન અપાય, સહકાર અપાય. એટલે આપણે એવું નથી કે એ લોકો ત્યાં જશે બોડી, પણ શું ડિસિઝન કરવો એ આપણે એમનું અત્યારે જાહેરમાં સાંભળવાની વાત. એટલે જાહેરમાં કદાચ આવે તો તમે સાંભળો બધા, તો એ કાલ બંધાશે આ બધાની વચ્ચે. હવે કાલે આવશે કે નહીં આવે એ હું ગેરંટી નથી આપી શકતો. અને અત્યારે મારીથી જે થઈ શકે એ મારું યથાયોગ્ય જે સહયોગ કરવું હું આપણને કરી દઉં. પણ કાલે તમે બીજે ખોટી જીદ ઉપર જશો તો સમજો કે પીએમ રિપોર્ટ કોઈ એમ કહેતા કે 2 દિવસમાં આવી જાય ને આમ આવી જાય, તો મને આટલા વર્ષનો અનુભવ છે એ પ્રમાણે નથી આવતો છે. અને એમ લાવવા જાવ ને તો કદાપી એનો લેબોરેટરી સાચી હોય નહીં, હોય જ નહીં. કારણ કે અમારી દીકરીને પણ અમુક એવી રીતે અમારી કાકા દાદા દીકરી એક્સપાયર થઈ ગઈ છે ને તો એમાં એટલી મહેનત કરીને તો 4 મહિના થયા અને 4 મહિનાનો જ્યાં રિપોર્ટ તારી દાખલ થઈ. એટલે તમારું અત્યારે પિટિશન આપણે દાખલ કરવાનું મેં એમને 5 દિવસ પહેલાં જ કહ્યું હતું. કદાચ બીજાએ એમને માર્ગદર્શન આપીને કર્યું મને ખ્યાલ નથી, પણ મેં એમને સૂચના આપી હતી કે આપણે આ રીતે તો કરીએ છીએ પણ અહીંયા દાખલ એફઆઈઆર નહીં કરે ને તો આપણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશું, પણ સબૂત લઈને જશું. અત્યારે એમનામ જતા રહ્યા તોય મેં ફોન કરીને એમને કીધું કે ભાઈ જે વકીલ હોય મારી હારે વાત કરે. તો એમને મેં સૂચના આપી કે ભાઈ તમે પિટિશન દાખલ કરો, પણ જ્યાં સુધી પીએમ રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી કોઈ ડિસિઝન આપણે લેવાનો નથી અને કેસ ચલાવતા નહીં. આ મેં વકીલને કીધું તા કે સાહેબ એ તો એમ જ હોય ને. મેં કીધું હાર્દિક જાનીને ઓળખું છું, વિપુલ બરબડી અમારો દીકરો છે અને આવા અનેક કેસો અમે લડી ચૂક્યા છીએ. શા માટે મને ન જાણ કરી? હું તો ગાંધીનગર જ હતો, કાલ પિટિશન દાખલ કરીને આવત. પણ જે કર્યું તે એ માણસ અત્યારે આપણે એવું નથી કે એ ત્યાં જ્યાં છે લાશ આજના જ ઉપાડી દો, એ હું કદાપી નથી કહેતો. ડિસિઝન યોગ્ય હોય તો આજ ઉપાડો, કાલ ઉપાડો, પરમ દિવસ ઉપાડજો, પણ તમે
પીએમ રિપોર્ટ આવે તો જ ઉપાડશું. એ ડિસિઝન તમારો ખોટો છે, ખોટો છે, ખોટો છે. હું તમને જગ જાહેર કરું છું, તમે મને વગો તોય ભલે અને મને સ્વીકારો તોય ભલે. કારણ કે પીએમ રિપોર્ટ તો જે આવશે એ સત્ય જેની રીતે આવશે એ આવવાનું છે. અને તેથી જે દી આવશે તે દિવસે આપણે પિટિશન અહીંયા નહીં કરે તો પિટિશન દાખલ કરીએ. અત્યારે એમણે સરકારે પણ એ બાંધી આપી જાઓ. કારણ કે જો મેં અમારા સંબંધો છે એ તરત જ વાપર્યા કે સાહેબ આવું બધું બનતું હોય તો તમારે તો કંઈક રસ લેવો છે બધું. તો કે અમને કોઈ કીધું નથી ભાઈ, લડતા હશે બધા કરતા હશે. મારી વાત આવી છે તો અમે તમને કહે છે કે જો દોષિત હશે તો એફઆઈઆર કરાવવાની જિમ્મેદારી અમારી. અને એના ભાગરૂપે અત્યારે સાહેબને સુતરિયા સાહેબને બોલાવતા હતા. એ તમારી સામે શું બોલે છે એ તમે કેચઅપ કરી શકે. અને એમને ન બોલાવવા હોય તો એમને જિમ્મેદારી આવવાની નથી. તમે જિમ્મેદારી લઈને કરતા જરૂર. જો અમારો ખુલ્લો આખું તમને નિવેદન આમાં કીધું જ ભાઈ. કેટલા દિવસ પહેલાં જેથી ઘટના બની તેથી અમારે ભાભી એક્સપાયર થયા હતા અને તેથી આ માર્ગદર્શન તમને આપ્યું કે ભાઈ આ પ્રમાણે ચાલો એટલે તમારું કોઈ ખોટું પેલું ન થાય ને જલ્દીથી એનો ડિસિઝન થાય અને પરિવારે તે વાંધામ ન આવે. બાકી મુખ્યમંત્રી સુધી હું આ બેઠો છું. તમારી આ રજૂઆતે લાવજો. એમની પાસે લેટર લખાવી લાવવાની એટલે બસ આથી બીજું આપણે શું કહી શકીએ. અને દીપકભાઈએ મહેનત કરી છે બધાએ જેને મહેનત બધાને સાથે રાખી પછી દોડી ઉપાડે પણ ખોટો નિર્ણય ઉપર નહીં જતા. બસ આટલી મારી છે. 21,000 રૂપિયા રૂપસિંહભાઈ પીરબડિયા આ દીકરીને આર્થિક સહાય માટે આપે છે. શું કામ? એની લડત લડવા માટે, એને જે પણ આર્થિક સહાયની જરૂર પડે એમાં વાપરવા માટે 21,000 રૂપિયા. ન્યાય માટે ભેગા છે, આગળ જ છે. કોઈ પણ ન્યાયની જરૂર પડે ન્યાય ભેગા છે ને આગળ જ છે. ન્યાય માટે હું હંમેશા બધાથી સાથે છીએ. પણ ખોટા નિર્ણયમાં નહીં હોય છે. ખોટી જીતમાં છોકરો એનો હોય વિયાવો જો તો વિડીયો કઈ કરવાની છે. યોગદાન છે માતાજી તમને બધાને દુઃખ મોટું આવ્યું છે પણ એ દુઃખ અમે માની પાસે લાવી શકીએ પણ શક્તિમાં જ્યાં જરૂરિયાત હશે